બધાને સ્વર્ગમાં જ જવું તો નર્કમાં જગ્યા ખાલી નહીં રહે, એટલે આપણે નર્કમાં બુકિંગ કરાવ્યું, સ્વર્ગમાં તો વેઇટિંગ છે, એટલે ત્યાં નથી જવું આપણે. બરાબર બરાબર. એટલે પ્રેમથી તમને સમજાવું છું. સ્વભાવ સુધરે નહીં કોઈ દી. તમારો મારો નહીં. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:05 દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે પૌવા બટેટા. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, મસ્ત ગરમા ગરમ જો બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર. આ બાજુ મસ્ત મસાલાવાળી ચાય તૈયાર છે. તો આવી જાવ બધાય ગરમા ગરમ નાસ્તો કરવા. ઘણા દિવસ પછી કા મસ્ત એવા ગરમા ગરમ બટેટા પૌવા બન્યા છે. જો તો હાલો, પેલા ચા નાસ્તો કરી લઈએ ને પછી ઘરના કામ લઈએ. કાલ તો આ ટાઈમે છે ને મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા હતા ને હું ફ્રી થઈ ગઈ હતી, કેમ કે સાહેબ ઘરે નહોતા ને, તારા સ્કૂલે વહી ગઈ હોય એટલે હું એકલી હોય તો પછી કંઈ ટેન્શન હોય નહીં, કોઈ આડું આવે નહીં ને કંઈ ઉપાધિ નહીં, ઘરના બધાય કામ થઈ જાય. ના તો સાહેબ ઘરે હોય ને આડા 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 આવ્યા કરે, ઓલું દે ને આ દે ને આ કામ કરીને, એટલે આપણો ટાઈમ વયો જાય. અત્યારમાં જો ફરમાઈશ હતી બટેટા પૌવાની તો બનાવવા પડે, એમાં ન હાલે. બરાબર ને? ખાવા તો જોઈએ ને, ખાધા વગર થોડું હાલે. ખાવા હાટું તો આપણે જન્મ લીધો છે, આપણે નહીં ખાઈએ તો કોણ ખાય? પછી ઝાઝા ઉપવાસ એકટાણા ન કરાય. ભગવાન એમ કહે કે તમે બધાય રહેવો ઉપવાસ કરશો તો પછી અનાજ ક્યાં જાય? વધી પડશે, એટલે તમે ખાઈને ખૂટવાડો. હંધાય પુણ્ય કરશે તો મારા અહીંયા હાચવા કેટલા જણા લઈ કે બધાને સ્વર્ગમાં જ જવું તો નર્કમાં જગ્યા ખાલી નહીં રહે, એટલે આપણે નર્કમાં બુકિંગ કરાવ્યું, સ્વર્ગમાં તો વેઇટિંગ છે, એટલે ત્યાં નથી જવું આપણે. બરાબર ને? તો તમારું શું કહેવાનું છે મને કહેજો. આજે છે ને હું આવી જ રીતના બોલીશ, એનું કારણ છે હું તમને નિરાતે કહીશ, કેમ કે મને બોલતા આવડતું નથી. હવે હું ધીમે ધીમે શીખું છું બોલતા, મારે ટ્રેનિંગ લેવાની છે, કઈ રીતે બોલવાનું, કઈ રીતે વાત કરવાની. બરાબર? અમેરિયા ગામડાના દેશી માણા, એટલે અમને ખબર ન પડે કે કેમ બોલાય. બરાબર ને? એટલે હવે આ બધું થોડુંક ફેન્સી બોલતા શીખશું. ચૂ ચા શું શ્યા. બરાબર ને? તો તમે બધાય મને કહેજો કે તમારે બધાને શું કહેવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મને બોલતા આવડી ગયું છે ને, વાંધો નથી ને. એક વાત કહું? હા બોલો. આજ મને કેમ ઘરના કામ કરવામાં આળસ આવે છે, એનો કઈ ઉપાય હોય તો બતાવો ને મહારાજ. આમ જોઉજી, આ બાજુ કપડાં રખડે, આ બાજુ તમે જોવો આ ખૂણો જોવો, આ ખૂણો જોવો, ચારે બાજુ રમણ ભમણ પડ્યું છે, કઈ કામ ઉકલતું નથી. હવે કરવું તો વર્ષો પહેલા તમને શ્રાપ દીધેલા હતા, જ્યારે તમારે યાદદાસ્ત તમારી વહી જશે, તમને યાદ દેવડાવશું ને એટલે તમારી યાદદાસ્ત પાછી આવી જાય ગાયકા. તો કૃપા કરો ને મને યાદ દેવડાવો. એટલે તમારે કામ કરવાના હોય ઘરના, હાલો જલ્દી કરો. તો થોડીક મદદ પણ કરો. તમે કચરા વાળો તો હું પોતા કરું. શ્રાપ માં ન જાય. તો આ શ્રાપ ખોટો છે. હું કહેતી હતી કે તું આ નવા લેંગા ઓદરી નાખે. હા, આ નવો લેંગો કાલ પહેર્યો તો, 2 પડ્યા ધોયેલા, એ નથી પહેરવા. 1-2 મહિના પહેરીને મૂકી દે, નવું હાથમાં આવ્યું નથી ને પહેર્યું નથી. આપણે પહેરવા તો લીધા આપણે, મને ખબર ન હોય ને, હું મારો જીવ નો હાલે ને પહેરતા, હું હાચવીને રાખું. બહાર જાય તો તમે કે જૂના પહેરશો, નહીં જૂના નહીં પહેરું, નહીં નવો લઈ લે, નહીં નવો લઈ લેવો. અત્યારે ઘરમાં પહેરશો કઈ નહીં, હાચવવાની ને રાખવાની જવાબદારી મારી. બહુ સરસ બનાવે તું. હવે બહુ તમે ચાનું નામ લ્યો માં મિત્ર, ખાંડ થઈ ગઈ 70, ટેન્શન આવી જાય પાછું. એક તો મેં માન કંટ્રોલ કર્યો છે મારી વાણી ઉપર કે હું બહુ આરામથી બોલું છું. ભગવાન ભલું કરે લેકિન કરેગા નહીં. પછી તમારા જેવા જ છે ને, આમ પિન મારે ને એટલે આ કાકડો છે ને આમ ઉપર વયો જાય ને પછી મારું વોલ્યુમ વધી જાય. આ ધીમું વોલ્યુમ છે ત્યાં લગે સારું છે. મને દુકાને ચેન નહીં પડે. તમને ચેન નથી પડતું એટલે ક્યાં જાય? તમને ચેન નથી પડતું, તમને મજા આવે છે, તમારા હાટું થઈને હું બોલું છું, પણ આમાં બધાને તકલીફ થાય એનું શું કરવાનું? હવે અત્યારે છે ને મારાથી કંટ્રોલ નથી થતો, તમારી ચર્ચા કરી જ નાખું. જાજુ આપણે સસ્પેન્ડ રાખવું નથી. આમાં એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે અંજુબેન તમને તો વિડીયો બનાવતા જ નથી આવડતું, તમને બોલતા જ નથી આવડતું. હું અહીંયા છે ને એનો કમેન્ટ રાખી દઈ, તમે પહેલાં જોઈ લેજો કે બરાબર.
તો આ અમારું એક છે ને એમ કહો ને તો સવારમાં હસી મજાક હાલતી હોય. ઘરમાં બે માણા હોય ને તો થોડોક માઇન્ડ ફ્રેશ થાય, હસી મજાક કરીએ, બોલીએ, એટલે દિવસની શરૂઆત સારી બેન થાય. આખા કેશોદમાં બાયુના વખાણ થાય તો એ અંજુના નામથી ચાલુ થાય. હા, પેલી હું હોય એમાં ખબર. એટલે હું તમને શાંતિથી જ કહું, આમ નથી કહેતી, પણ તમે કંઈ પણ કહો, વિચારો, સમજો, મારી વાત સમજો ને પછી કમેન્ટ લખો. મારો અવાજ છે ને ધીમોય થઈ શકે છે ને આનાથી 10 ગણો ઉપરે જઈ શકે, પણ આ તો થોડીક વાર મજા આવે, તમને બધાયને મજા આવે એટલે હું આ રીતના બોલું. નહીંતર મારો સ્વભાવ છે ને શાંત જ છે, બરાબર. એટલે પ્રેમથી તમને સમજાવું છું. અને આ તમે પણ મને કમેન્ટમાં કહેજો કે હું રાયડું નાખું છું, મને બોલતા નથી આવડતું, મને વિડીયો બનાવતા નથી આવડતું. તો 2-2.5 વર્ષ થયા હું આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું. અત્યારે મારી આ 15,000ની ફેમિલી છે, બધાયના મસ્ત મસ્ત કમેન્ટ આવે, પણ 2-4 મહિના થાય ને ત્યાં વચ્ચે આવું એકાદું કમેન્ટ આવી જ જાય. કેમ કે હું તકલીફ હોય કંઈ ખબર નહીં, પણ જે કંઈ હોય બેન તમે વિચારો ને પછી મને કહેજો. મારે નામે નહોતું લેવું, પણ મને કાલનો મેં કમેન્ટ વાંચ્યો ને તો મારો મગજ બંધ થઈ ગયો. કેમ કે જે કામ આપણે ન કરતા હોય એ વસ્તુ તમે કહો ને એટલે તકલીફ થાય. તમે જોવ પહેલાં કે કયા પર્પઝથી ને કયા હિસાબે હું બોલું છું, બરાબર. બાકી એમને તો હું કંઈ મેન્ટલ તો છું નહીં કે રાયડું નાખવું ને બોલવું ને. પણ અમારી હસી મજાક, અમારી નોકઝોક આ ફેમિલીને બધાયને ગમે છે ને મારા ઘરના માણાને ગમે છે. મને વાંધો નથી તો તમને તકલીફ કામે થાય. ટેન્શન નહીં લેવાનું. મસ્ત ચા પીવું, 70 રૂપિયા કિલો ખાંડ થઈ ગઈ, લઈ આવો, મસ્ત કડક ચા બનાવો, પીવું, એટલે મગજ શાંત રાખો. જે હું શાંત રાખું ને, બરાબર. હવે તો ગમે તે હોટેલે જઈએ તો મારે પીવી એવી જ ચા જ મળે. ભૂલથી નહીં ખાંડ વગર ન નાખે. ખાસ કરીને મને કમેન્ટ કરજો. અને હું આ રીતના આમ ધીમે ધીમે બોલીને વિડીયો બનાવું કે જે રેગ્યુલર હું બનાવું છું એ રીતના વિડીયો બનાવું, એ મને કહેજો. આજનો વિડીયો તો તમને આ રીતના જ જોવા મળશે. કેમ કે આજે મેં છે ને વોલ્યુમ એકદમ 1 ઉપર કરી નાખ્યું. રોજ 10 ઉપર હોય, આજે 1 ઉપર છે, એટલે અવાજ થોડોક ધીમો છે, બરાબર. એને હિસાબે આજ મને કંઈ કામ નથી ઉકલતું, કેમ કે મારી એનર્જી જ મારા અવાજમાં છે. હું બોલું સાહેબ હારે થોડોક આમ નાના મોટો ઝઘડો કરું એટલે મને એનર્જી મળે, એનર્જી, મારી બેટરી ચાર્જ થઈ જાય. અને આજે સવારની હું કંટ્રોલ કરીને બેઠી, કંટ્રોલ નહીં, બેટરી લો થઈ ગઈ છે. એના હિસાબે ઘરના કામ નથી થતા. કેવી તકલીફ છે મને જો. કરે તો કરે શું માણસ. હાલો એ સાહેબ એક વાત કહેવાની તો હું તમને ભૂલી જ ગઈ. બોલો ને. એક વાત કહું, કાલે મને 10 રૂપિયા મળ્યા હતા. તારાને સ્કૂલે મૂકવા ગઈ તો લઈ લેજે 10 રૂપિયાની એક પેલી માં ચા થઈ જાય. હા, મૂકવા ગઈ ને, મૂકીને પાછી આવતી હતી ને તો જિંદગીમાં પહેલી ફેરી અંજુને 10 રૂપિયા મળ્યા. એ જો હવે વોલ્યુમ ઊંચું થાય કે ન થાય, વધે ને અવાજ, બોલે એવું. એટલે મને પૈસા મળે ને એટલા તો તમને નથી મળતા. મને કાયમ હવા ના મળે. લે સાહેબ ને રોજ 1 ખાતરે 2 દિવસે 5 નો સિક્કો મળે, 5 નો 10 નો સિક્કો, અને મને પૈસા બહુ મળે. ખોલું મળશે મને તો એ મળે. હાલવા એટલે માટે નથી જતો. સારું હાલો, તો હવે ઘરના કામ લઈએ. અને મેં તમને જે વાત કીધી ને એની ઉપર જરાક ધ્યાન દેજો. અને દુઃખ લાગ્યું હોય તો મારા વતી 2 રોટલા વધારે ખાઈ લેજો. ખાંડ ચા પી લેજો, બરાબર ને. મીઠાશ. એ સાહેબ, એ આ કપડા ઉપર જરાક દયા ને રહેમ કરો. આ 3જો દિવસ છે આ કપડાને, કેટલાક દી પહેરવા. એ 3જો દિવસ છે. અરે કાલે પહેર્યા હતા, પરમદી પહેર્યા હતા. બદલાવો, કપડા બદલાવો, મારે ધોવા, મારે પ્રેસ કરવી. જમવા ગયો એટલે ઘરે જ પહેર્યા તો પહેર્યા હતા. તો કેમ રાખાતું મને એમ હજી કઈ કામ જ નથી ઉપાડ્યું. તો મને એમ કે પહેરવાના છે. બદલાવો કપડા, જાઓ. બાપા ભગવાન છે ને જોઉજી. સ્વભાવ સુધરે નહીં કોઈ દી તમારો, મારો નહીં. હવે બરોબર ને. રેડી હવે મસ્ત લાગે. જો હવે હું જાઉં દુકાને, પછી એમ કે તમે હોય એટલે મારા કામ નથી થતા. હા, એ વાત એ સાચી છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો હવે જોઈએ 10 વાગ્યા છે તો કેટલા વાગે મારે ઘરના કામ થાય, બરાબર. તો હાલો હવે ફટાફટ ડેલી મારી દઈએ. હા કર, ક્યાં બોલે ઉપર હે. હા એ હે રોટલી પડી છે. એની માં નથી, એકલું માં નથી, એકલું છે એટલે કહું ભૂખ્યું છે. સવારના અહીંયા ઉપર દેવો તો રોટલી નહીં ખાય, નીચે ઉપર દે ખાહે. નથી ખાતું. ભૂખ્યું થાય એટલે ખાય જ. હાલો દઉં. દે નાખી દો. ઉપર છે ને બિલાડીનું બચ્ચું ક્યારનું બોલે છે,
તો સાહેબ હવે એને રોટલી દેવા જાય છે. એની માં નથી, હવે એકલું થઈ ગયું, એની માં વહી ગઈ છે કા 5-6 દિવસથી એકલું છું. હા એ લગભગ ત્યાં ઉપર નહીં ખાય સાહેબ, નીચે આવશે ને તો જ ખા છે. માં ખૂણે બોલે જો. હાલો ફ્રેન્ડ, તમારા સવારના બધા વાસી કામ થઈ ગયા અને હું મસ્ત એવી તૈયારી થઈ ગઈ છું અને હવે ટાઈમ થઈ ગયો છે બપોરની રસોઈનો. તો હાલો બપોરની રસોઈ માંડી દઉં, કેમ કે હમણાં અમારા ધારાબેને આવી જાય સ્કૂલેથી અને ડેલીએથી રાયડું નાખતી આવશે, તો તમને ખબર જ છે. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ બપોરની રસોઈ માંડી દઉં, પછી મળીએ. હાલો સાહેબ દુકાનેથી આવી ગયા છે ને અમારા ધારાબેનને આજે આવ્યો છે તાવ. સ્કૂલેથી આવીને સીધી જ કપડાં બદલાવીને સૂઈ ગઈ છે, જમ્યું નથી ને એનો નાસ્તોય રિટર્ન પાછો આવ્યો લંચ બોક્સમાં, નાસ્તોય નથી કર્યો ને. હાલો એને જગાડો, તો જે ભાવે એ બટકું ખાઈ લઈ, પછી દવા દઈએ ને એવું લાગશે તો બપોર પછી બતાવી આવશું. હજી તો 7 આઠમનો તાવડો માંડ્યો નથી, એ પહેલા આપણે તો મંદવાડ આવી ગયો. હે તારા બેન તાવ ક્યાંથી આવ્યો? જુનાગઢ થી. હે કે કાલનો મેળાનો થાકોડો લાગ્યો? થાકોડો હા બોલવાની હોય નથી. તો હાલો હવે શરદી છે પાવરફુલ. નાક બંધ થઈ ગયું, કાલ રાતના 2-3 વાર ઉઠી હતી મમ્મી, નાક બંધ થઈ ગયું. મેં બામ લગાડ, બીજું તો હું શું કરું? તો સારું હાલો હાલ થોડુંક જમી લે. હાલો હવે બેસી જઈએ બપોરા કરવા. કે થાળી તૈયાર કરું એટલે આવી જાવ બધાય. હાલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળી. આજે બપોરામાં છે શાક રોટલી, જેમાં છે ગુવારનું શાક, રોટલી, ફાફડી ગાંઠિયા, મરચા ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા, કેમ કે આજે સાહેબને દાળ ભાત ખાવાની ઈચ્છા નહોતી એટલે મસ્ત એવા શાક રોટલી બનાવી નાખ્યા. કા ક્યારેક તો દાળ ભાતમાં રજા રાખવી પડે ને, નહીતર તો કાયમી હોય. કા બેન? દાળ ભાત અપતે પડી જાય. હા એટલા વર્ષમાં ન પડ્યા હોય તો હવે શું પડે. કા હા તે તો ક્યારેક મન થાય શાક રોટલી ખાવાનું. કા સારું હાલો, તો તમારે શું કહેવાનું છે કહેજો. હો સાહેબ, આ બેનને નથી આવવાનું ટ્યુશનમાં? એ ના પાડે. એ મને ના પાડી, મને જ કાનમાં કીધું મારે ટ્યુશનમાં નથી જવું છે. કા બેન? એ તારા બેન તો એ ટીવી ચાલુ કરીને બેઠી જો કાર્ટૂન જોવા. શું કરે છે? ઠેકડા માટે ડામે છે. કેટલી કરી હુવે બિચારું. એટલે આજ રજા, આગળ થાકી જાય પાછી હુઈ જાય. કાઈ વાંધો નહીં. બીજું હું? હા જય શ્રી કૃષ્ણ. અત્યારે તો આવશે જોઉંજી, નહીતર દવાખાને બતાવી આવીએ. ડોઝ તો પાયો નહીં તો જવું નહીં પડે ને. તૂટતા હોય ને એટલે. હા એટલે હાર્ડમાં તાવ હોય એટલે એને હિસાબે છે ને એને આમ કઈ ગમે નહીં. મમ્મીને કહે છે આ વાળી ચંપી કરી દે. હુતી હુતી જો મારો દીકરો, બેઠી બેઠી ને. હા મારો દીકરો હુતી હુતી કાર્ટૂન જોવો. આપણે ટ્યુશનમાં નથી જવું, ભણીને કેના ઘર મોટા થાય. હું નથી ગયો. હા એ અત્યાર લગી બાલવાટિકા છે, અત્યાર લગી નિશાળમાં ગઈ ને જેટલા દિવસની એની હાજરી છે ને એની અડધી મારી હાજરી નહીં. હું 8 ભણ્યો તો. હા તોય નથી. કા કાઈ વાંધો નહીં. બીજું હું? તો સારું સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, આજ તો મેં મસ્ત એવા વાઘાથી કાનાજીના હિંડોરા સજાવીને તૈયાર કર્યા છે અને મારા કાનાજીને હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો તમે પણ કાનાના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં કહેજો કે આજનું આ હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો હાલો હવે હું કાનાને ઝુલાવી લઉં ને તમે કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. હો
જમવા માંડો કા બા શીરો શું કે સારો છે ને વાંધો નથી ને ઓય મજામાં તો છે ને તો વાંધો ટાઈમ થયો છે 9:30 ને 10 નો. બા ને અંજુ બેસી ગયા છે નિરાતે શીરો ખાઈને. હો શું બોલ્યા શીરો ખાઈને બરોબર આવી ગયા હોય શીરો ખાધો ખાઈ ગયો ભાઈ જોલા આખું મારી નીંદરે હવે તમને બા ઘેરની ગોળી દઈ શીરો દીધી. ખાઈ નીંદર આવી જાય ને એ હું કઈ મેં તમને ઘેરની ગોળી આપી શીરામાં ઘેરની ગોળી નાખી દીધી. હું હોતી રહે હવા બા મેં કઈ નથી દીધું હું કામ મને બદલાવું ખોઈ લઈશું તારે બા પૂછ. આવજે તું ગાડી લઈ હા બહુ ઈચ્છા કે નહીં આ જો આ કા તારી ફરજ આવે છે ને રત તો અમારે અમે તેમ કહે જો આ રૂમ ખાલી પડ્યો આ એમ રૂમ ને? ખાલી પડ્યો હોઈ જાવ પણ બાને નીંદર ન આવે શું કરું કેમ કે ઘર કોક પૈણા કરીને લઈ જાય એટલે જવું પડે એટલે જવું પડે કા ના રે સારું બાપા, હાલો. પૈડા તો જાજી કઈ વાતો નથી કરવી કેમ કે અમારા બાને હવે છે ને શીરાનું ઘેન ચડ્યું છે તે નીંદર આવે વળી અહીંથી આમ લડી જાય તો મારે ઉપાધિ પાછું 4-5 દીનો ખાટલો આવે ને હાચવવા ને ગાબા એટલે એવું ન કરાય. તો આપણે આજ વાત ઉપર આપણો આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. અને હા સવારે જે મેં તમારી એ વાત શેર કરી ને કે મને કમેન્ટ આવ્યો હતો કે બેન તમને બોલતા નથી આવડતું, રાયડું નાખો, વિડીયો બનાવતા નથી આવડતું, તો એના વિશે મને ખાસ કરીને આજ કમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે કે રિયલમાં મને બોલતા નથી આવડતું. કેમ કે આજે મેં એટલો કંટ્રોલ કર્યો છે ને મારા ગળા ઉપર, મારા અવાજ ઉપર કે એની વાત પૂછોમાં. એક ઉપર વોલ્યુમ રાખીને આજ મેં વિડીયો બનાવ્યો છે. તો તમને આજનો મારો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો. જય ભોળાનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બા ફૂલ નીંદરમાં